આવી જાઓ અહીં આવી જાઓ હા આપણા મોટાના વોર્ડમાંથી 5 એક જેવા કરે અને બાળકોમાંથી 5 એક જેવા એટલે 10 જેવા ડિસ્ચાર્જ થાય. ઝાડા ઉલટી થઈ જાય. શું થયું? ક્યારે થયા? હા રતનપુર પણ ક્યારે ઝાડા ઉલટી થયા? કાલે રાત્રે થયા એમ ને? ક્યારે લાવ્યા? રાત્રે લાવ્યા? અત્યારે સવારે લાવ્યા? મારો ફોન આવશે શું કરીએ? અમે કઈ નાખીએ છે મારું નામ ફિરોજ ખાન છું, માજી સરપંચ છું. અને આ બનાવ બની 2 દિવસ પહેલાં જાણ થઈ અમને. તમે બધા તપાસ કરી, આગળના ડેલિકેટ છે, અમારા મુસ્તફાન વકીલ છે, ઝાકીર ખાન, અમે તલાટી બધા અમે 2-3 દિવસથી કામે લાગી ગયા કે ક્યાં લીકેજ છે. બધા બૂમ પાડે પાણીનો પ્રોબ્લેમ છે. તમે લીકેજ બીકેજ શોધ્યા, કંઈ એટલું બધું ખાલી લીકેજ કંઈ મળ્યું નથી. અને અમુક લીકેજો વધારે ટાઈમથી એમ કે છે બધા, તો એટલા ટાઈમથી થવું જોઈએ ને. વધારે ટાઈમથી અત્યારે તાત્કાલિક 2 દિવસમાં આટલું બધું કેમ થયું? અને બીજું અને અમને એવું લાગે 80% પબ્લિક અમારા ગામના પાણી બહારથી પીએ છે. લોકો બોરના બહારથી ભરી લાવે છે, આરો પ્લાન્ટ પાણી પીએ છે. તો એ લોકોને પણ આ તકલીફ થઈ છે. જો ગામનું જ પાણી બધા પીતા હોય એમને તકલીફ થાય. ગામના પાણીથી જો પ્રોબ્લેમ થતો હોય તો જે પીતા હોય એમને થાય, પણ જે બહારનું પાણી જે પીએ છે, બોરનું ભરી લાવે, આરો પ્લાન્ટનું પીએ છે, એ લોકોને તકલીફ થઈ છે. અને અત્યારે 2 દિવસથી આ જે આરોગ્ય ખાતાવાળાએ અમને એવી જાણ નથી કરી કે આ પાણીના સેમ્પલ આવ્યા, ખરેખર પાણીમાં જ ફોલ્ટ છે. અમારા ગ્રામજનોને, અમને આગેવાનોને જાણ કરો કે ભાઈ ખરેખર પાણીમાં સેમ્પલમાં ફોલ્ટ આવ્યું છે, તો અમે પછી એક્શન લઈએ. આમ તમે ગામમાં જાહેરાત કરી છે, કોઈને પીવાનું નથી, ગરમ કરીને પીઓ, પાણી વાપરવામાં વાપરો, એ બધું અમે કીધું છે. પીવાનું ના પણ બહારના 3 લોકોના મોત થયા છે. બરોબર, 3 લોકોના 140 જેવા કેસ થયા છે ગામમાંથી. પણ એમાં પણ ઘણા લોકો તમને ઘરે લઈને બતાવું કે ચાલો આ જો અમને પૂછો તમે પાણી કઈથી પીવો છો, એ કહેશે કે ભાઈ ગામનું પીતા જ નથી. તો પણ અમારું કેવું એવું છે, પાણી સિવાય બીજો પણ કોઈ પ્રોબ્લેમ હોઈ શકે. કેમ કે બહારનું પાણી પીએ છે એમને પણ થાય, ગામનું પીએ એને પણ થાય. અને 2 દિવસથી પાણી પીવાનું બંધ કરાવી દીધું. અમે ઘરે ઘરે ફરીને આગેવાનો એને એલાન કર્યા, વોટ્સઅપ પર નાખ્યા, પીવાનું બંધ કરાવી દીધું છે. તેમ છતાં જો કેસ કંટ્રોલમાં ના આવતો હોય તો પછી તમારે આગેવાન બીજા આરોગ્ય ખાતાવાળા વિચારવું જોઈએ કે એના કારણ સિવાય બીજું પણ કોઈ કારણ હોઈ શકે.
બરાબર, કેમ કે પાણી તો બીજા બહારના પણ પીએ છે, એમને થાય, ગામનું પીએ એને પણ થાય, એનું કારણ શું? સાહેબ, રતનપુરની અંદર જે રોગચાળો ફાટ્યો છે, આપ દોડી આવ્યા છો, શું કહેશો? શનિવારના સવારથી અમારે કામગીરી શરૂ કરવામાં આવી હતી. એની અંદર લગભગ 8 થી 10 કેસ મળ્યા હતા અને ખેડા સિવિલની અંદર બી ઘણા કેસ દાખલ થયા હતા અમારા. તો એ કેસીસને ધ્યાને લઈ અને અહીંયા સઘન કામગીરી કરવામાં આવી અને હાલમાં અમારી પાસે લગભગ 200 જેવા કેસ જ્યારથી રોગચાળો શરૂ થયો છે નોંધાયા છે અને અહીંયા લગભગ રાતને 10 કેસને સારવાર આપવામાં આવી છે અને ખેડા સિવિલની અંદર હાલની તારીખમાં 24 કેસ દાખલ છે. સાહેબ, આની અંદર કોઈનું મૃત્યુ થયું છે? એક મૃત્યુનો કેસ, દુઃખદ મૃત્યુનો કેસ નોંધાયો છે આપણા ખેડા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની અંદર. એમને ડાયાબિટીસ, હાઇપરટેન્શન સાથે ડાયરિયા હતો, એમની મૃત્યુ થઈ છે. સાહેબ, આ બાબતે કોઈ પ્રકારની કોઈ કાર્યવાહી, કેટલા લોકોની ટીમો ઉતારવામાં? ટીમો અમે 11 ટીમો ઉતારી છે, એમાં 2-2 જણા છે અને સાથે બીજા ઓર સ્ટાફ મળીને 40 જણાનો સ્ટાફ છે. ગામજનોને જો ઠીક, પણ કાલે મને માહિતી મળેલ, કાલે મેં ફોનથી માહિતી લીધી. કાલે કંટ્રોલમાં હતો, ઝાડા ઉલટીના કેસો થયા હતા એમાં, પણ આજે કાલે બપોર પછીના સમાચાર મળ્યા કે વધારે અસર થઈ, એટલે આજે સવારમાં અમે આરોગ્ય ટીમ, પ્રાંત અધિકારી ને તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર બધા સાથે ટીમ આવી અને તપાસ કરતા ગામ લોકોએ રજૂઆત સાંભળી. આજે પેશન્ટો પણ કંટ્રોલમાં હોય, કોઈ ક્રિટિકલ પ્રશ્ન નહીં, કોઈ પેશન્ટ પણ એવું નથી. એટલે અત્યારે પાણીના નમૂના લેવાય છે. પાણીના નમૂના 4 બોર થ્રુ ગામમાં પાણી વપરાય છે, એટલે 4 બોરને એક 5મો આરો છે, એના નમૂના લઈને ચેક કરાવી અને શું કારણ છે શોધવાની આરોગ્ય ટીમને અમે સૂચના આપી છે અને અધિકારીઓ થકી એનો તપાસ ચાલુ છે. મૃત્યુનું આંક 2નો આંક મળ્યો છે. હજુ રૂબરૂ મુલાકાત મારી નહીં, સિવિલ હોસ્પિટલ ખેડા જઉં છું. એક કાલે થઈ હતી ને, એક કાલે થયું હતું અને એક આજના સમાચાર છે, પણ અત્યારે કંટ્રોલ છે.